નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં આપણે ફરી રજા પછી યાર્ડ ખુલતાની સાથે જ ભાવમાં સુધારો, સાથે જ વાયદા, રૂખોળ બજાર અને વિવિધ યાર્ડના કપાસના ભાવ જાણીશું। પણ એ પહેલાં ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, રવિવારની રજા ખુલતાની સાથે જ આજે સોમવારે એકવાર ફરી ભાવમાં મણે 10 થી લઈને 20 રૂપિયા વધતા જોવા મળ્યા હતા ને સાથે જ વિવિધ યાર્ડના કપાસના ભાવ 1490 થી 1530 સુધીના હરાજીના કામકાજો થતા, તો ગામડે બેઠા પણ કપાસના ભાવ 1400 થી 1480 સુધી ઓફર થતા જોવા મળતા હતા। રૂખોળની વાત કરીએ તો જેમાં રૂ બજારમાં આજે પણ વધવાની સ્પીડ થોડી ધીમી પડી હતી, પરંતુ ખાંડીએ 200 રૂપિયા વધી પ્રતિ ખાંડીના ભાવ 58,200 જોવા મળતા। કપાસિયામાં 10 વધી પ્રતિ મણ 530 થી 565 હતા। સાથે જ ખોળની વાત કરીએ તો પ્રતિ ગુણિયા 25 થી લઈને 30 રૂપિયા વધીને 1275 થી અલગ અલગ મિલોના ભાવ 1500 સુધી હતા। તો કડી બાજુ 60 કિલોની ભરતીમાં 1570 થી 1610 ઓફર થતા। મિત્રો, હવે વાયદાની વાત કરી લઈએ તો હાલ કપાસના બંને વાયદામાં શાનદાર તેજી છે। જેમાં આપણે ફોરન વાયદાની વાત કરી લઈએ તો 94.45 સેન્ટ હતી અને આ તેજી રહેશે તો ભારતનું રૂ હજી પણ મોંઘું થશે ને એમસીએક્સ વાયદો પણ 60,000નો થઈ ચૂક્યો છે। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ કપાસના બજાર ભાવ। રાજકોટ 1150 થી 1492, અમરેલી 1030 થી 1490, સાવરકુંડલા 1270 થી 1500, જસદણ 1200 થી 1470, બોટાદ 1200 થી 1521, ગોંડલ 1201 થી 1491, કાલાવાડ 1250 થી 1505, જામજોધપુર 1321 થી 1591, ભાવનગર 1055 થી 1445, જામનગર 930 થી 1555, બાબરા 1230 થી 1500, જેતપુર 1305 થી 1575 રૂપિયા, વાંકાનેર 1100 થી 1475, મોરબી 1201 થી 1507, રાજુલા 1100 થી 1551, હળવદ 1250 થી 1520, બગસરા 1050 થી 1490, ઉપલેટા 1250 થી 1505, માણાવદર 1200 થી 1565, ધોરાજી 1051 થી 1446, ધ્રોલ 1260 થી 1621, વિસનગર 1100 થી 1491, વિજાપુર 1250 થી 1501, કુકરવાડા 1100 થી 1485, વડાલી 1350 થી 1500, અંજાર 1300 થી 1485, ધંધુકા 1050 થી 1470, વિરમગામ 1180 થી 1480,